રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। તો આસપાસના અન્ય કારખાનામાં પણ આગ પ્રસરી ગઈ હતી। ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હોવાનું સામે આવ્યું છે। રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી ગઈ હતી, ત્યારે મોડી રાત્રે આગની ઘટના બની હતી। ત્યારે આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે। આગ લાગવાને કારણે પ્લાસ્ટિકના કારખાનાને 5 લાખનું નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજકોટના ધોરાજીમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી। ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી ગઈ હતી। મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। આસપાસના અન્ય કારખાનામાં પણ આગ પ્રસરી ગઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બનાવ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે ફાયર વિભાગની ટીમની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। તો આગ કયા કારણોસર લાગી તે હજુ કંઈ જાણવા મળ્યું નથી। આગને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગની ટીમની ભારે મહેનત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે। રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં આ પ્રકારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।